हीर बालक नूर का सजदा करे शरीर। क्या रोजा क्या बंदगी, अरे क्या मस्जिद रंग भर दे अपनी मस्ती में, तो मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ ले, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई।
अजब है ये मस्ती पिया कुछ नहीं, अजब है मस्ती पिया कुछ नहीं, मेरी मस्ती कहाँ ले आई, मुझे मेरी मस्ती कहाँ ले आई, ओ आई कहाँ ले आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। विराजमान છે ભગવાન સોમનાથ શિવ સમાહાર શિવ સમાન કોઈ દાતા નહીં, મોરી વિપત કે વિદાર हो लजिया मोरी, लजिया मोरी शिवरात्रियो ढोल नंदी के असवार मोघम्बरू झूठ लिबास आसन जमाई के बैठे वो कृपा सिंधु कैलाश, तो कैलाश के निवासी तो कैलाश के निवासी एलम बार बार, एलम बार बार आयो शरण की ओर भोले पार शिव की प्यार कैलाश के निवासी
बड़ा है तेरा दाई जा बड़ा उदार बड़ा है तेरा दाई जा बड़ा है तेरा दाई जा बड़ा उदार जग का आधार जटाधार तू महादेव महादेव
तो आयो शरण दियो रे भोले पारता कृष्ण पारतार तू कैलाश के ओ कैलाश के वासी एम जीवन जग में जागिया धर्माथी થઈ दासी नाम धराव्યું ઓય તો રાધા રાધાનો અવતાર જીવન જગમાં જાગ્યા એ નરમાંથી થઈ ગયા નાર જીવન સાહેબ પછી એને હાર્દિકભાઈ દાસી નામ ધરાયું અને રાધાનો અવતાર તેથી જીવન સાહેબ શું લખી લખ્યું કે મને શિવને રોકો છો મન રોકો મારા
લાખણસિંહભાઈ ગઢવીની લખેલી આ ચરજ લખી અરજ કરી અને માં જગદંબાને કહે કે 9 લાખ નવડિયાળી 9 ને જાડી વાળી જેદી ચાચરના ચોકે ગબ્બરના ગોખે જેદી 64 જોગણી ભેડી રમતી છે ને તેદી એનું સ્વરૂપ કેવું હશે છંદ દુર્મિલામાં વર્ણન તમારા લાખણસિંહભાઈ ગઢવી કરીને કહે છે શું કે 9 લાખ નવડિયાળી અમે જ્યારે ઉતારે હતા ને ભાઈ રોટલા પાણી ખાધા આ દીકરો શું નામ છે વીર વેદભાઈ ને એટલી ઊંઘ આવતી હતી છોકરું છે નાના 9:30 માં નિદ્રારું થાય પણ એને ભાઈ ભજનનું નામ પડ્યું ને કે અમારે સંગીતાબેન ને જીતુભાઈ ને આ બધા કલાકારો આવ્યા છે એની મમ્મીને કે ઝટઝટ કપડા બદલાવી દે તાળીઓથી વધાવવા જેવી વાત છે આવડા નાના બાળકને ભજન પ્રત્યે એટલો ભાવ છે અને વાયગા લગભગ 2 વાગ્યાનો સુમાર થયો છે 2 વાગ્યા ઉપર એટલે એકવાર જોરદાર તાળીઓથી વધાવો નાની ચતુરને લાખ લાખ વંદન છે લાખ લાખ અભિનંદન છે એટલા માટે કે ગામના વડીલો યુવાન મિત્રો તો ભજન નારે બેનો પણ હજી વિચાર કરો તમે 2 વાગ્યાનો સુમાર છે બેનો હજી અકબંધ બેઠા છે હા નગર 12 વાગે એટલે બેનો લીટો 12 વાગે એટલે બેનો લીટો એનું કારણ છે બેનોને સવારે કામકાજ ઘરની બધી જવાબદારીઓ અમુક બેનો તો અમારા માજીએ બહુ સારી વાત કરી મેં બેન 10 જણાની જમવાની વાત હતી 35 જણા જમીને ગયા બોલો એટલે માડીને ધન્યવાદ છે હા બહુ સુંદર ભાવથી જમાડ્યા તાળીઓથી વધાવો આ બધી આપણી ઘરની વાત છે આજે અમે કલાકારીના બધાય વાઘા બાજુએ મૂકી અને તમારા સુધી આવ્યા છે હા
આમાં કોઈ કલાકારી નથી, કારણ કે નાની ચંદુર ગામે મને જેવી રીતે રજૂઆત કરી હતી ને મારા મહેશભાઈ ભૂદેવે, ઈ પ્રમાણેની આ વાત છે. એટલે હા, મેં કીધું ભાઈ હવે હું તો બહુ બહાર નથી નીકળતી, પણ અમારા મહેશભાઈ ને હાર્દિકભાઈ ભૂદેવો જનોઈ ભાઈ છે ને એનો ભાવ હતો, अपने अपने गोत्र की होवत सबको चाह. તમે જે પણ જ્ઞાતિમાં જન્મા હો, જરૂરી નથી કે બધા ભૂદેવ જ હોય, પણ તમે જે જ્ઞાતિમાં જન્મા હો એનું તમને ગૌરવ હોવું જોઈએ. જે જ્ઞાતિમાં તમે જન્મા છો એ જ્ઞાતિને પણ તમારું ગૌરવ હોવું જોઈએ. એટલે મને ગૌરવ છે કે નાની ચંદુર ગામે મને યાદ કરી અને ફરી પાછા મળતા રહેશું. મળશું મેળે કરે, મળશું ગામ ગયા, એક દી મેકરણ છે નહીં મળીએ, જેથી ધરતી ઢંકતી ત્યાં સુધી આવી. ઉદાહરણ દેવીઓ ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે જ્યારે જગદંબાને જેથી નાભીએથી હાથ કર્યો છે તેની માં આવી છે, આખલે હાજર થાય એનું નામ માં. અને દેવી બ્રહ્માણી રુદ્રાણી મહમાયા એટલે મોમાય. પછી માં ગમે માં અંબા કયો તોય ભલે, માં બહુચર કયો તોય ભલે, માં મોમાય કયો તોય ભલે, અને માં ઓખાધરવાણી મોગલ કયો તોય ભલે, માં એ માં છે. એટલે કવિએ કીધું છે કે માં ઈ માં, બીજા બધાય વાગડા. તો માને યાદ કરીએ. છેલ્લી બે કડી મારા વિનુભાઈ લાબડિયાની ઈચ્છા છે. શું કામ લગાવો?